આ ઘટના છે રાજપૂત રાજા મોહિત સિંહ અને તેમના દીકરા રીતેશ સિંહની। રીતેશ સિંહ રાજપૂત પિતાના મૂલ્યો અને પરંપરાઓથી પ્રેરિત થઈને પોતાને એક સશક્ત યોદ્ધા તરીકે ઊભા કર્યા હતા। એક દિવસ મોહિત સિંહના શાસન હેઠળ તેમના રાજ્યમાં એક દુશ્મન કે જે તાકાતશાળી અને મૌર્કિલ યુદ્ધકલા માટે જાણીતી હતી, રાજપૂત રાજ્ય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। આ દુશ્મનનો માર્ગ થવાનો સમારંભ થતો હતો। રાજા મોહિત સિંહે પોતાના દીકરા રીતેશને આ દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ માટે મોકલવાનો નિર્ણય કર્યો, પરંતુ ત્યાં એક મોટું પડકાર હતો, દુશ્મનનો સેનાપતિ। તે સમય રીતેશ માટે એક અવિશ્વસનીય ક્ષમતા ધરાવતો હતો। રીતેશ સિંહે યુદ્ધ માટે તૈયાર થઈને પોતાને તે દુશ્મન સામે પ્રદર્શિત કરવાનો સ્વીકાર કર્યો। યુદ્ધ દરમિયાન રીતેશના અદ્ભુત શૌર્ય અને લડાઈની કુશળતા વિજયી બની હતી। તેમણે દુશ્મનને જમાવડી કરી અને રાજ્યની રક્ષા કરી। આ શૂરવીરતા અને વિજયની કથા સાંભળીને રાજા મોહિત સિંહ તેમના દીકરા પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા હતા। આ ઘટના રાજપૂત શૌર્ય અને દીકરા પિતાની મજબૂત સંબંધને પ્રતિબિંબિત કરે છે। જ્યારે રીતેશ સિંહ યુદ્ધમાં વિજય પામ્યા પછી તેમના પિતા રાજા મોહિત સિંહ તેમના દીકરા માટે સન્માન સત્રનું આયોજન કરે છે। વિજયોત્સવ દરમિયાન રીતેશ સિંહને શૂરવીરતાને માટે એક વિભૂષણ આપવામાં આવ્યું। આ પ્રસંગે રાજા મોહિત સિંહે સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેમની સંતાનોમાં રીતેશ સિંહ એ શૌર્ય, દીકરાવટ અને કુશળતા માટે શ્રેષ્ઠ છે। આ વિજયોત્સવમાં તમામ રાજપૂત કીર્તિગા, જ્ઞાની અને યુદ્ધના પાટકીઓએ સન્માનના ભાગરૂપે રીતેશ સિંહને આદર અપાવ્યું। રાજા મોહિત સિંહે આ પ્રસંગે જણાવ્યું કે આ યુદ્ધ માત્ર તમારા માટે ન, પરંતુ આપણા સમગ્ર કુલ માટે એક ગૌરવનો દિવસ છે। તમારા વિજયે માત્ર રાજ્યને બચાવ્યું નથી, પરંતુ રાજપૂત પરંપરા અને માનને પણ વધાર્યો છે। વિજયોત્સવ પછી રીતેશ સિંહે રાજાની આશીર્વાદ અને શૌર્યને આગેવાની આપીને રાજ્યની સલામતી અને વિકાસ માટે અનુક્રમણિકા બનાવી। રાજપૂત સમાજે તેમની આ આગેવાનીને માન્યતા આપી અને તેમના સ્વાભિમાન અને નૈતિક મૂલ્યોને વધારવામાં સહાય કરી। આ રીતે રીતેશ સિંહનું યુદ્ધ સત્ય અને શૌર્યથી ભરેલું હતું અને તેમના પિતાના આનંદ અને ગર્વને અનુરૂપ રહ્યો। આ કથા રાજપૂત પારંપરિક શૌર્ય અને વૈભવનું